આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચેની બબાલનો મામલો હવે ગંભીર બન્યો છે। આપને જણાવી દઈએ, જેને લઈને થયેલી બોલાચાલી બાદ સિનિયર ડોક્ટર અને જુનિયર મહિલા તબીબ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે જુનિયર મહિલા તબીબની ગાળો આપી લાફો મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે। મળતી માહિતી પ્રમાણે ગઈકાલ સાંજે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી અને જુનિયર ડોક્ટર कृषा शिंगाड़ा वच्चे दर्दीनी फाइल ने लईने बोलाचाली थई हती। आक्षेप छे के बबाल दरमियान डॉक्टर अश्विन रामाणीए जूनियर महिला तबीब कृषा शिंगड़ा ने गाळो आपी अने लाफो मार्यो हतो। घटना बाद मामलो वधु गरमायो छे। परिवारजनों अने सिविल होस्पिटलना अधिकारीओ वच्चे बैठक पण योजाई छे। समग्र मामले सिविल तंत्र द्वारा गांधीनगरनी वडी कचेरीने रिपोर्ट सोंपवामां આવ્યો હોવાનું સામે આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં સુધી સમગ્ર મામલે નિર્ણય નહીં આવે ત્યાં સુધી ડોક્ટર અશ્વિન રામાણી ફરજ પર હાજર રહી શકશે નહીં। તેમને ફરજ પર હાજર ન રહેવા માટે લેખિતમાં સૂચના આપવામાં આવી છે। સૂત્રો મુજબ આજ સાંજ અથવા તો આવતીકાલ સવાર સુધીમાં સમગ્ર મામલે નિર્ણય આવી શકે છે। આ સાથે જ ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો આવી ચૂકી હોવાની માહિતી સામે આવી રહી છે। તો આ ઘટનાને ગંભીર ગણીને બદલીથી લઈને સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવી શકે છે। તો બીજી તરફ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ પણ હસ્તક્ષેપ કર્યો છે। તેમણે જુનિયર મહિલા તબીબ અને તેમના પરિવાર સાથે વાત કરી અને સાંજ સુધીમાં ન્યાયિક પગલાં લેવામાં આવશે તેવી બાહેધરી આપી છે। મેં ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી છે। આ ઘટનાને એક મહિલા તબીબ તરીકે અને અધિક્ષક તરીકે કઈ રીતે તમે જોઈ રહ્યા? આ ઘટના અનએક્સેપ્ટેબલ છે। મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે। અશ્વિન રામાણી વિરુદ્ધ કેટલી ફરિયાદો અગાઉ મળી ચૂકી છે? એ આપણે લિસ્ટ કરીને અંદાજિત 2 થી 3 વાર મળેલી છે। તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર કરવામાં આવે? ના, એવું માનતી નથી। તમે કેટલા સમય પહેલા મૂક્યું હતું કે તમારે? થોડાક સમય પહેલા મૂકેલું હતું। અને હાલમાં અત્યારે તમારા બાદ કોને નિમણૂક કરી? ડોક્ટર કમલ દોડિયા, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ। મેં માંગણી કરેલી અને હું પર્સનલી મળી પણ આવેલી લાસ્ટ વીક। એટલે ઇન્સિડન્ટલી આજે આ સ્વીકારવાની જ હશે, પણ ઇન્સિડન્ટલી આ ઇન્સિડન્ટ ગઈકાલે થયો। આરોગ્ય મંત્રીએ કહ્યું કે મહિલા ડોક્ટર ઉપર તો આ પ્રકારનું દીકરી ઉપર ચલાવી ન જ લેવાય। આ પ્રકારની ઘટના બીજી વાર ન બને એ માટે મીટિંગમાં એના માટે મીટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને એસઓપી બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવશે। ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે એક મહિલા તબીબને સિનિયર ડોક્ટર દ્વારા જે રીતે માર મારવામાં આવ્યો છે, સાથે જ અભદ્ર ભાષાની ગાળો ભાંડવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલો છે તે ઉગ્ર બન્યો હતો। ડોક્ટર રાત્રિના સમયે ડોક્ટર જે જુનિયર ડોક્ટર છે તે સિવિલ પરિસરમાં ધરણા ઉપર બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી। ત્યારે સમગ્ર મામલો અત્યારે હાલ સિવિલ હોસ્પિટલના અધિક્ષક સામે આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે સવારથી જ કહેવાય કે હોસ્પિટલમાં મીટિંગનો દોર છે યથાવત કરવામાં આવ્યો છે। ત્યારે સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ હર્ષદ દુસરાજાની સાથે વાત કરીશું। સર, ક્યાંક સમગ્ર ઘટના બની હતી, જુનિયર ડોક્ટર ને સિનિયર ડોક્ટરે માર પણ માર્યો અને ગાળો પણ આપી, એવો પણ વિડીયો છે। હવે શું કાર્યવાહી થશે? મીટિંગમાં શું ચર્ચાઓ થઈ છે? જે બાબત બની છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને એમનો દરેક મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને દરેક મુદ્દાઓની છણાવટ કરી અને એનો ડિટેલ રિપોર્ટ અમે વડી કચેરીએ મોકલેલો છે અને ટૂંક સમયમાં ત્યાંથી આગળની કાર્યવાહી માટેની બાંહેધરી પણ આપેલી છે। જે ડોક્ટર મહિલા તબીબ છે ક્રિશા શિંગાડા, તેના દ્વારા અગાઉ પણ એક રજૂઆત કરવામાં આવી હતી સિવિલ સર્જન મોનાલીબેનને કે જે અશ્વિન રામાણી જે ડોક્ટર સિનિયર છે તે તેમની સાથે વર્તન ખરાબ કરે છે, ગાળો પણ આપતા છે, તેવી પણ વાત કરવામાં આવી છે। અન્ય ડોક્ટરો સાથે હોય તો કેમ શું અત્યાર સુધી સર કાંઈ કાર્યવાહી ન કરી? દરેક જ્યારે એમની ફરિયાદ થયેલી છે ત્યારે તેમની કમિટી રચી અને ડિટેલ એમનો જે કમિટીના તારણ હોય તે અમે વડી કચેરીએ અમને મોકલેલા છે અને તેમની પ્રોસેસ પણ ત્યાંથી ચાલુ છે। સર, વડી કચેરીએ રિપોર્ટ મોકલો છો, કમિટી રચો છો, બધી વાત સાચી, આ કોણીએ ગોળ ચોટાડા જેવી વાત છે તમારી બધી, પણ ક્યાંક ને ક્યાંક કેમ કામગીરી ન કરી સૌથી તમને નથી લાગતું? કારણ કે જો આ જગ્યાએ તમારી દીકરી હોત અને સર આવું બન્યું હોત તો તમે સહન કરી લે, કારણ કે એક બાળક એક દીકરીના પિતા જ છે તે પણ સહન નથી કરી રહ્યા। અને જે સમગ્ર બાબત છે ત્યારે તમારી દ્રષ્ટિએ જો તમે આ સિવિલ સર્જનના પદ ઉપર હો અથવા તો તમારી દીકરી તો તમે કેવા પગલાં લે આ સારા કરશો?
આ બનાવ મેં શરૂઆતમાં જ કીધેલું છે કે આ બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો છે. આવો બનાવ બનવો ન જોઈએ અને અમે તકેદારી પણ રાખશી કે ફરીથી આવો બનાવ કોઈ પણ સાથે ન બને. તો સર પણ અગાઉ કેમ કાર્યવાહી ન કરી તે સૌથી મોટો સવાલ છે, કારણ કે અવારનવાર ફરિયાદો મળે છે. તો શું આ નથી લાગતું કે આ ફરિયાદો મળતી ત્યારે આવા ડોક્ટરને ઘરે બેસાડવા જોઈએ, કડકમાં કડક પોલીસ કાર્યવાહી સુધીના કામગીરી કરવી જોઈએ? તો નહોતું લાગતું સિવિલ હોસ્પિટલને કે સિવિલ હોસ્પિટલના પણ ગાંધીજીના 3 બંદરની જેમ બેસી રહ્યું હતું? આ બાબતે અમે કાર્યવાહી કરેલી છે અને ટૂંક સમયમાં જ એમનો જવાબ આવશે. આરોગ્ય મંત્રીએ પણ સમગ્ર મામલે અત્યારે ચિતાર મેળવ્યો છે અને વાત કરી છે કે ન્યાય મળશે, સાંજ સુધીમાં ન્યાય મળી જશે. રિપોર્ટ સબમિટ કર્યો છે. આવા ડૉક્ટરો વિરુદ્ધ શું કાર્યવાહી, જો સિવિલ રિપોર્ટમાં દોષિત સાબિત થશે તો શું કાર્યવાહી સિવિલ તંત્ર હવે કરશે? જે કોઈ અમને વડી કચેરી તરફથી અમને કહેવામાં આવશે તે દરેક વસ્તુ અમે ગંભીરતાથી લઈ અને ચોક્કસપણે કરશી. હાલ અત્યારે ડૉક્ટરને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે કે હજી ફરજ ઉપર જ રાખવામાં આવ્યા છે? હાલ તેમને કોઈ પણ ફરજ સોંપવામાં આવેલી નથી. કેટલીક એક એવી પણ વાતો સામે આવી રહી છે કે સિવિલ સર્જન છે મોનાલીબેન માકડિયા, તેમને સિવિલ સર્જનના પદમાંથી હટાવી દેવામાં આવે. તો શું સમગ્ર બાબતે હટાવવામાં આવી? સૂત્રોમાંથી એમ આવી રહી છે. કન્ફર્મ શું ન્યૂઝ છે આમાં? અમારા જે તબીબ અધિક્ષક શ્રી મોનાલી મેડમનું ઘણા વખતથી રજૂઆત હતી કે એમને જે ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જરીનો છે તેમાં પૂરતું ધ્યાન અપાતું ન હોવાથી તેમણે રજૂઆત કરેલી હતી કે ભાઈ શક્ય હોય તો એમની પાસેથી આ ચાર્જ લઈ લેવામાં આવે. અત્યારે હાલ ચાર્જ લઈ લેવામાં આવ્યો છે સિવિલ સર્જન? હા, એવા સમાચાર આવેલા છે કે તેમનો ચાર્જ લઈ અને આપણે ડૉક્ટર કમલ સિડોડિયા છે તેમને આપવામાં આવેલો છે. તો આ હતા રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ હર્ષદ દુસરા, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથેની સૌથી મોટી વાતચીતમાં ખુલાસો કરવામાં આવ્યો. સૌથી મોટો ખુલાસો છે તે કર્યો છે કે સમગ્ર જે ઘટના બની છે તે ક્યાંક ક્યાંક નિંદનીય છે. તે બાબત અત્યારે આજે કહેવાય કે સરકાર, ગુજરાત રાજ્ય સરકાર સુધી અને આરોગ્ય મંત્રી સુધી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે રજૂઆત પણ અપીલ પણ કરવામાં આવી છે. સાંજ સુધીમાં જે કહેવાય ડૉક્ટર જે અશ્વિન રામાણી છે તેના વિરુદ્ધ ક્યાંક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ દ્વારા સૂત્રોમાંથી એવી માહિતી મળી છે કે જે સિવિલ સર્જન છે મોનાલીબેન માકડિયા તેને ફરજમાંથી હટાવવામાં આવ્યા છે. ત્યારે હાલ અત્યારે કાબિલેદારી કામગીરી જે આરોગ્ય વિભાગે કરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે અશ્વિન રામાણી જે ડૉક્ટરની જે અવારનવાર ફરિયાદ મળી હતી પણ ક્યાંક ને ક્યાંક સિવિલનું તંત્ર છે